એ ભાઈ ઉભા રહો, ક્યાં જાઓ છો? ચલે ચિબાવલી, તારો રસ્તો કર. ચાલ. રસ્તો પછી પેલા ટેક્સ ભરવું પડશે. શેનો ટેક્સ? આ નવું પાર્સલ ઘરમાં આવ્યો છે ને એનો. ના ભરું તો 50 પૈસાનો સવાલ છે, શાંતિથી વિચારી જો. 50 પૈસા શું? તને 5 પૈસા પણ નહીં મળે. પણ માત્ર 50 પૈસાનો સવાલ છે. કીધું ને 50 પૈસા તો શું? તને 5 પૈસા પણ નહીં મળે. તારાથી થાય એ કરી લે. હેરાન થઈશ. ઓકે, જાઓ અને થાઓ હેરાન. મધુર રજનીની પ્રથમ રાત્રિ એટલે તન અને મનના મિલનની રાત્રિ, શરીર અને આત્માના મિલનની રાત્રિ. ઘૂંઘટમાં છુપાયેલું ચંદ્ર જેવું. તને અત્યારે બારીઓ યાદ આવે છે? હા, બારીઓ ખુલ્લી છે. એલા એ ઉઠો ઉઠો, ઝાટ ઉપર કાચ પડ્યા, ચોર આવ્યા લાગે છે. કોણ મારી ગયું? આ કોઈ નથી માર્યું બાપા, સુકે સુવા તો દો. ડોહા હુવા દો ને. આ બધા સોનગીના ધંધા છે, સોનગીના ધંધા છે આ બધા. શું થયું? શું થયું? શું બારીઓના કાચ કાઢી નાખ્યા બધા. હવે શું કરશો? શું કરશો? એક મિનિટ, ઊભી થા, ઊભી થા, ઊભી થા, ઊભી થા. કેમ છું? બારીઓના કાચ કાઢી નાખ્યા છે. આ ચાદર કાઢી, ચાદરમાંથી મારે બારીનો પડદો બનાવવો પડશે. પડદો બનાવીને આ સોનકી તને જ ખબર પડશે કે મારી સાથે મજાક મસ્તી કરવાનું કેવું પરિણામ આવે છે. 50 પૈસા આપ્યા હોત તો આ બધા ધંધા ના કરવા પડ્યા હોત. 5 પૈસા નથી આપવાનો તો થાવ હેરાન. સોનકી, સોનકી, આ બધા તારા જ ધંધા છે. કાઢી નાખ્યા, કાચ કાઢી નાખ્યા બધા, કાચ કાઢી નાખ્યા. હું જાઉં છું. બેસ. મધુર રજનીની પ્રથમ રાત્રિ એટલે તન અને મનના મિલનની રાત્રિ, શરીર અને આત્માના મિલનની રાત્રિ. ઘૂંઘટમાં છુપાયેલો દરવાજો બંધ કરો. તને આજે બારીને દરવાજા કેમ યાદ આવે છે? દરવાજો બંધ કરો. બસ. આ બાજુનો પણ. નક્કી આ બધા સોનકીના જ ધંધા છે. સોનકી, તને 5 પૈસા તો શું 1 પૈસો પણ નહીં આપવો છે. મારી પાસે પણ મગજ છે. એલા ઉઠો ઉઠો, ઝાટ ઉપર ચોર આવ્યા લાગે છે. બારણા ખખડા, બારણા. કોણ મારી અરે ગયું? સુકે સુવા તો દો, કોઈ નથી માર્યું મારા બાપ. એ ડોહા ઊંઘવા દો ને. ચલો પિતા. શું છે વળી પાછું? હવે હું કહું ને એમ જ તારે કરવાનું. આ બાજુથી તારે પલંગ પકડવાનો, આ બાજુથી હું પકડું. દરવાજા પાસે મૂકી દે એટલે સોનુને ખબર પડે કે એનું શું પરિણામ આવે છે. ચાલ. હે ભગવાન, આ તો ભાગરાજ છે કે શું? ફરી જા બાજુ, ફરી જા. ચાલ. પાયા. સોનકી, સોનકી, સોનકી. એલા એ ઉઠો, ઝાટ ઉપર પલંગ ઓહો, ખખડા, ચોર લો આવ્યા લાગે પિતાજીને છે. કઈ ઊંઘ તો કરવા દો. કોણ મારી એ ગયું? ડોહા ઊંઘવા દો ને. આ બધા સોનકીના ધંધા છે, સોનકીના ધંધા છે. સોનકી, સોનકી. હજુ કહું છું જીદ ના કરો. સોનુબેન ને 50 પૈસા આપી 50 દો. પૈસા તો શું? આજે એને 5 પૈસા નથી આપવાનો. તો થાવ હેરાન. હેરાન થઈશ. લગન કર્યા છે તો સાથે સાથે મને શું કામ હેરાન કરો છો? કરીશ. ચલો આપણે બીજા રૂમમાં જઈએ, એને ખબર પડે. ચલો. સોનકી, સોનકી, તું મધુર રજનીની પ્રથમ રાત્રિ એટલે તન અને મનના મિલનની રાત્રિ, શરીર અને આત્માના મિલનની રાત્રિ. દરવાજો તું કે પેલા બંધ કરી દઉં. તારા ઘૂંઘટમાં છુપાયેલા ચંદ્ર જેવા મુખડાને જોવા માટે મને તો ઊભી કરો. સોનકી, આ બધું મને ઊભી કરો. આજે 5 પૈસા તો શું 1 પૈસો પણ નહીં આપું. ગેલેરીમાં જઈ છું, ગેલેરીમાં. એલા એ ઉઠો, ઝાટ ઉઠો, ઉપર વાસણ ખખડા, ચોર આવ્યા લાગે છે. સુવાય નથી દેતા. કોણ મરી ગયું? કોણ? કાંતિ હોય ત્યાં શાંતિ ન હોય. તું તારા ભાઈને બહુ પ્રેમ કરે છે અને તારો ભાઈ તારી ભાભીને બહુ પ્રેમ કરે છે. કેમ? એટલે ઓલા ફોટા? હા, ઈ ફોટા અને કવર મેં જ નાખેલા હતા, પણ તે તારા ભાઈ સુધી ઈ કવર અને ફોટા પહોંચવા ના દીધા. પણ કશો વાંધો નહીં, આજે નહીં તો કાલે
ઈ ફોટા અને કવર તારે જ પહોંચાડવા પડશે. છોડ મારો હાથ. આજે હાથ છોડાવીશ, કાલે ક્યાં જઈશ? હા? છે ક્યાં ગોરી? તારા માટે તો હું અહીંયા આવ્યો છું. આવી ગયો દીકરા. શાંતિ છે ને? કાંતિ હોય ત્યાં શાંતિ ના હોય ફઈ. પણ ફઈ, તમે યાદ કરો ને હું ના આવું એવું ક્યારે બન્યું છે ખરું? આ કડવીને જો સમજી શક્યું હોય તો એવું એક તું છે દીકરા. એટલે તો તને આઈ બોલાવ્યો. સંજય, મને કેમ? શું થયું? કેમ એટલી બધી ગભરાયેલી છે? તબિયત તો સારી છે ને? કઈ ખાસ નહીં. તો પછી આટલી ગભરાયેલી કેમ છે? કઈ થયું? મને થોડા ચક્કર આવે છે. ગભરામણ થાય છે? હા. પેટમાં દુખે છે? હા. વોમિટિંગ જેવું થાય છે? હા. અરે આ તો સારી નિશાની છે. આમાં ગભરાવા જેવું શું છે? મારા માટે આ નિશાની સારી નથી. ઓફો, આ નિશાની તો આપણા બે વચ્ચે કોઈ ત્રીજું આવી રહ્યું છે એના સંકેતો આપે છે. આવી રહેના સંકેતો નહીં, કોઈ આવી ગયું છે. તારી વાણીને વર્તન કેમ આજે બદલાઈ ગયું છે? કેમ આવું બોલે છે? ચલ ચલ નીચે ચલ ચલ. સંગીતા, ઓ સંગીતા, આ કાંતિ માટે જરા પાણી લાવતો. સંજય દીકરા, આ તું અહીં આવ, અહીં આવ. ઓળખાણ કરાવું. આ છે કાંતિ, માર ભાઈ નો દીકરો, માર ભત્રીજો. અને કાંતિ, આ છે સંજય, મારા જેઠનો દીકરો, પણ મારા દીકરા જેવો જ છે. મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મને પણ એમ જ લાગે છે. આ લે લે, તમે ક્યાંથી જોયા હોય? પહેલી વાર તો મળો છો. હા, જોયા હોય તો જોયા હોય. ક્યાં? સંગીતા હારે, ફોટામાં. સંગીતા હારે? ફોટામાં? હા દીકરા, બોલું છું કડવું પણ સાચું બોલું છું. હવે ત્યારથી મારે હું છુપાવવાનું હોય? તું મારા દીકરા જેવો છે ને. આ સંગીતાનું મારા કાંતિના હારે નક્કી કર્યું તું. 6 મહિના એની હારે ફરી અને પછી ના પાડી દીધી કે છોકરો રખડું છે. અને છોકરો રખડું છે કે તું રખડું છે? આ કાંતિ પહેલા કોણ જાણે કેટલાય ઘેર ફરી હશે તો રામ જાણે. એટલે તું લગ્ન કરવાની ના પાડતી હતી. મારો તો એક છોકરો છૂટ્યો, બીજો ફસાઈ ગયો. પણ મારું સાંભળે જ કોણ? મારું માને જ કોણ? નાના વહુ તો મારા જેવી જોઈએ, કુળને ઉજાળે એવી, કુળને ઉકાળે એવી નહીં. હજી કઈ બગડી નથી ગયું, મગ ચોખા ભરી નથી ગયા દીકરા. હજી લગ્ન ને 2 મહિના થયા છે. વિચાર કરી જો. લ્યો પાણી. આઈ ગઈ મારી દીકરી, બહુ ડાઈ છે મારી દીકરી. લે પાણી પી. આ પાણી નથી ઢોળાણું, સાવલિયા કુટુંબની આબરૂ ઢોળાણી છે. અને પણ તમારા લોકોના કારણે. કાકી એ તો ઘરની માં કહેવાય. માં ઘર બંધાવે, ઘર ભંગાવે નહીં. ઘર ભંગાઈશ તો મારી સાસુનું 50 તોલા સોનું મળશે ને. હજી તો આબરૂ માં ઢોળાણી છે, ગામમાં ઢોળાવાની બાકી છે. ભાઈ, આ કાંતિ હોય ત્યાં શાંતિ ના હોય. લાકડામાં ઘી તમે નાખ્યું છે, થોડી કાલે હું સળગાવીશ.
गोरी हाल्या रे आवो माणिले जोरे तमे मोंगे रोलावो माणिले जोरे तमे मोंगे रोलावो भले भिंजाए अंग अंग के रमो रंग होली रे भले भिंजाए अंग अंग के रमो रंग होली रे ना 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 थोड़ा तमे छेटारे जावो ना 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 थोड़ा तमे छेटारे जावो मांगो हूँ गोठ मारी ले तारे आवो मांगो हूँ गोठ मारी ले तारे आवो रमो हूँ पछी तारी संग के रंग भरे होली रे रमो हूँ पछी तारी संग के रंग भरे होली रे ले जो हाथ में गुलाल के दे जो तमे रोड़ी रे ले जो हाथ में गुलाल के दे जो तमे रोड़ी रे के सुडानो रंग गोली भरी पिचकारी के सुडानो रंग गोली भरी पिचकारी चारे बाजू मीट मंडी उभा नर नारी बोल हवे बोल गोरी केम तू रहीश गोरी बोल हवे बोल गोरी केम तू रहीश गोरी भले गोरी लागे तू भोली के दैस आज रोहली रे भले गोरी लागे तू भोली के दैस आज रोहली रे मुखड़ू लाल गुलाल के अविरुड़ी होली रे मुखड़ू लाल गुलाल के अविरुड़ी होली रे हो 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 હોળી રમવા માટે ધણીની નહીં દેરની જરૂર હોય છે ચલો ભાભી मन मिलीने गोरी हाल्या रे आवो माणिले जोरे तमे मोंगे रोलावो ना 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 थोड़ा तमे छेटारे जावो मांगो हूँ गोठ मारी ले तारे आवो भले भिंजाए अंग अंग के रमो रंग होली रहे रमो हूँ पछी तारी संग के रंग भरी होली रे भले भिंजाए अंग अंग के रमो रंग होली रे रमो हूँ पछी तारी संग के रंग भरी होली रे भले भिंजाए अंग अंग के रमो रंग होली रे रमो हूँ पछी तारी संग के रंग भरी होली रे શું છે શું જોઈએ છે તારે કેમ મારા ભાઈ અને ભાભીની પાછળ પડો છે તું હું તારી ભાભીની પાછળ પડ્યો છું તારા ભાઈની પાછળ નહીં પણ કેમ કારણ કે પહેલા તારી ભાભી મારી પાછળ પડી હતી મારી સાથે 6 મહિના સંબંધ રાખીને મને તરછોડીને ચાલી ગઈ મારી જિંદગી બગાડી હવે હું એની જિંદગી બગાડીશ શું જોઈએ છે તારે બસ તારી ભાભી સાથે એક અને આ
શું છે આ? એ જ ખબર અને એ જ ફોટા. આ કવરમાં તારી ભાભીનો ભૂતકાળ ને મારી સાથે પડાવેલા ફોટા છે. જો તારા ભાઈનો સંસાર તારે બચાવો તો આ કાગળમાં લખેલ જગ્યાએ અને સમયે તારી ભાભીને મોકલી આપજા. ભલે ભીંજાય અંગે અંગ કે રમો રંગ હોળી રે. નહીં તારા ફોટા અને કવર આખા ગામમાં મોકલી આપી. અરે અરે તમે લોકો અહીંયા શું કરો છો? બાર બધા હોળી રમે છે ને. ચલો 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 ચલો. મને જાણ પણ નથી કરી. મારીને તારી ભાભીની પ્રેમની સાબિતી જોઈતી હોય તો તારી ભાભીને કાલે જૂના ખંડેરોમાં મોકલી આપજે. શાંતિ. સંગીતા એવું કદાચ કરે છે. હું સંગીતાને થોડા દિવસથી ઓળખું છું, પણ સારી રીતે ઓળખું છું. એવી છે જ નહીં. એવી નથી તો પછી મને કાંતિની વાત સુધા કેમ ન કરે? ના, સંગીતા મને જરૂરથી બધી વાત કરશે. એ પણ કહેશે કે કાંતિ એને ઓળખે છે અને કાંતિ એને બોલાવી હતી. તમે અહીંયા જ છો? કેમ આવી રીતે જુઓ છો? મેં શું ચોરી કરી છે? હવે આમ જ ઉભા રહેશો કે પછી નીચે આવશો હોળીની પ્રદક્ષિણા કરવા? સાંભળો, મારે તમને એક ખાસ વાત કહેવાની છે. મને ખાતરી હતી જ કે તું મને કહેશે. તમે કઈ કહ્યું? ના, કઈ નથી કહ્યું. કાલે તમે કારખાનેથી પાછા કેટલા વાગે આવશો? નક્કી નથી. વિચારું છું કે કાલે મારા માસીને ત્યાં જઈ આવું. માસી? કયા માસી? બહુ દૂરના છે. ઘણી વાર કહ્યું તું કે તું... આ માસી એક ક્યાંથી આવે? કેટલા વાગે જવાનું છે? બસ બપોરના 12 વાગે જઈશ. લેટરમાં લખેલા સમય પ્રમાણે. પાછી ક્યારે આવીશ? અડધા કલાકમાં આવી જઈશ. ઠીક છે, જઈ આવ. સારું, હું નીચે છું, તમારી રાહ જોઉં છું. જલ્દી આવજો. હા, તું પાછી તો આવીશ, પરંતુ હંમેશને માટે નહીં. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આપણો સંબંધ હવે તને રંગે હાથે પકડું ત્યાં સુધીનો જ છે. હે ભગવાન, સુખ શાંતિ આપજે. ગ્રહણ લાગ્યું છે મારા ઘરને. બધાના મન સાથે છે. મારો ઘર સંસાર આગમાં લપેટાયો છે. જાણવા છતાં અજાણ થઈને સળગી રહ્યો છું આગમાં. સોનુના ઉછેર માટે બીજી પત્ની કરી, પણ એની ઝેરેલી આગમાં હોળીના નારિયેળની જેમ ક્યારે લપેટાયો એનું ભાન જ ન રહ્યું. હવે તો આ આગમાં બળે જ છૂટતો. મને ના આપવા પડે એટલે પોતાના લાડકા દીકરાની બહુને આપી દીધા. ઘરેણાની આગમાં બાળી છે. એનો બદલો લઈ આખા ઘરને હોળીની જેમ ના બાળું તો મારું નામ કડવી નહીં. હજુ તો હોળી ફળિયામાં પ્રગટાવી છે, પણ ઘરમાં ના પ્રગટાવું તો મારું નામે કાંતિ નહીં. મારું કોણ આ ઘરમાં? બાપુજી તો નવી માં સિવાય દેખાતું નથી. વિદ્યા ભાભી પોતાના પિયરે જતા રહેશે અને દાદાનું આયુષ્ય કેટલું. ઝેરીલી માં સાથે સળગતા ઘરમાં રહેવા કરતા તો આગમાં કૂદી પડવું વધુ સારું છે. હોળી રમવી હોય તો મારી જેમ બીજો ધણી કર. હવે મેળાની આગમાં બળવા માટે તમે મને છોડીને જતા રહ્યા ને? થાય છે કે ઊભી ઊભી આ હોળીમાં સળગી જાઓ. હું સંજયને શું જવાબ આપીશ? અમારી મોટામાં મોટી ભૂલ છે કે મેં સંજયને અંધારામાં રાખ્યો. કાંતિએ પાડેલા ફોટા જો એના હાથમાં આવશે તો
તો અમારું લગ્ન જીવન પણ આજ હોળીની જેમ ભડકે ભળશે. ના, હું આજે જ સોનુબેનને બધું જ જણાવી દઈશ. સંગીતાએ મારી સાથે આવું શા માટે કર્યું? હું તો એનો પતિ છું. એનો ભૂતકાળ કહેવામાં મને શું વાંધો હતો? 6 મહિના સુધી કોઈની સાથે ફરી ને મને જાણ પણ ન થવા દીધી. હૃદય બળે છે મારું આ હોળીની સાથે સાથે. કોણ મારી ગયું? કોણ મારી ગયું? કોણ મારી ગયું? ભાભી, ભાભી, સોનુબેન, તમારે રડવાની જરૂર નથી. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા બદલે કાલે હું જઈશ. જોઉં છું કે મારા ભાઈ અને ભાભીનું શું બગાડે છે. ભાભી, તમારા બદલે હું જઈશ. ચલો શાંત થઈ જાઓ. ભાભી, તમારે ખબરાવવાની જરૂર નથી. ચલો શાંત થઈ જાઓ. અજાણ્યા વ્યક્તિ સાથે તારી ભાભીને બદલે તું કેમ આવી? મારી ભાભીના બદલે હું આવી છું. લાવ, ફોટા અને કવર મને આપી દે. કશો વાંધો નહીં. તારી ભાભી નહીં તો તું. છોડી દે, છોડી દે કહું છું. છોડી દે મને. છોડી દે, છોડી દે, છોડી દે.
ભાભીના બદલે હું આવી છું ભાઈ. હું તમને બંનેને સુખી જોવા માંગતી હતી એટલે ભાભીને રહે જવાની ના પાડી. એ ભાઈ તારે શું જોઈએ છે એ કેને મને? એક મિનિટ મને જોવા દે ને ફોટા મગજમારી નહીં કર મારી સાથે. ફોટો મળી ગયો. અમને ઓળખે છે કોણ છે? હા મારા પ્રોફેસર. કેમ? પ્રોફેસર. વિજયા ભાભી પણ તારી કોલેજમાં જ હતા ને? હા પણ તેનું અત્યારે શું છે? તો વિજયા ભાભીને બોલાય, મારે એમનું કામ છે. આનું તો હમણાંથી ચસકી ગયું ને એમ લાગે છે. ભાભી, ઓ ભાભી, લે તું એમની સાથે વાત કરી લે, હું તો આ ચાલી. ભાભી આવડી મોટી વાત તમે મારાથી છુપાવી રાખી? સંજુ, સંજુ શું થયું? તબિયત ખરાબ છે? હા ભાભી, મારા ફ્રેન્ડના મોટા ભાઈ ગુજરી ગયા. પ્રોફેસર હતા. પ્રોફેસર અશોક પટેલ. કેમ શું થયું? તમે ઓળખો છો એને? ના, બસ સેમ જ. તું એને ઓળખે છે? હા ભાભી, હું એમને ઓળખું છું. આ રહ્યો એમનો ફોટો. હજુ કાલે તો શું કાલે તો ભાભી? હજુ કાલે તો મેં એમને જોયા હતા. કાલે મેં તમને જોયા હતા ભાભી. એટલે તે મને? હા ભાભી, મેં તમને બંનેને કાલે જોયા હતા. હું જો તમને પૂછત તો તમે ક્યારેય મને સાચી વાત કહેત નહીં. એટલે મારે આજે આ નાટક કરવું પડ્યું ભાભી. નાટક? એટલે એ હજુ જીવે છે? હા ભાભી, હા, એ જીવે છે. ભાભી, ભાભી મેં આવું ના કર્યું હોત તો તમે મને ક્યારેય સાચી વાત જાણવા ના દેત ભાભી. ભાભી, તમારા અને અશોકભાઈના દિલમાં હજુ પણ એકબીજા પ્રત્યે લાગણી છે ને? આ વાત ખોટી છે. આ વાત સાચી છે ભાભી, આ વાત સાચી છે. મેં તમારા અને અશોકભાઈના સંબંધની પૂરેપૂરી તપાસ કરી છે. ભાભી, ક્યાં સુધી આવી રીતે મન મારીને જીવન જીવશો? મારું માનું તો અશોકભાઈ સાથે પરણી જાઓ ભાભી. ભાભી, તમારા બદલે જો મારી બેન ભર જુવાનીમાં વિધવા થઈ હોત તો હું એને વિધવાનું જીવન જીવા દેત કે ફરીથી એના લગ્ન કરી એના જીવનમાં ખુશીઓની રંગોળી પૂરત? ભાભી, હું નથી ઈચ્છતો કે તમે જીવનમાં કોઈ પણ ખુશીથી દૂર રહો. ભાભી, એની શરૂઆત હું તમારા લગ્નથી કરીશ. પહેલા આ બધું મારા માન્યામાં નથી આવતું. અરે વિધવા ભાભીને પર પુરુષ સાથે જોયા પછી એના પર શંકા કરવાને બદલે, એને મારવાને બદલે, એના પર કેરોસીન છાંટવાને બદલે આજે ભાઈ જેવો દિયર કાળા સાડલામાં જિંદગીના રંગો પૂરવા માંગે છે. અરે મારો સગ્ગો ભાઈ હોત ને તો એ વિધવાના મનને સમજી ના શક્યો હોત. ભાભી, મેં તમને તે દિવસે કહ્યું હતું ને કે આજે તો તમને આ સાડી ઓઢાડું છું, પણ એક દિવસ આ ઘરમાં હું તમને કરચોળું ઓઢાડીશ. ભાભી, એ સમય આવી ગયો છે. હું આજે જ દાદાને વાત કરું છું, પણ એ પહેલા મારે તમારો વિચાર જાણવો છે ભાભી. અરે ઘણો સુંદર વિચાર છે તારો. શાબાશ દીકરા, શાબાશ. અરે તે તો સાવલિયા ખાનદાનને ઉજળું કરી બતાવ્યું. પણ દાદા, કોઈ વિરોધ કરશે તો? અરે કોની તાકાત છે કે મારી વાતનો વિરોધ કરે? હું વિરોધ કરીશ. હું. તમને શરમ પણ નથી આવતી એક વિધવાના લગ્ન કરાવતા? વાહ,
વાહ, આ ઘરમાં એક વિધુરના લગ્ન થઈ શકે તો પછી વિધવાના કેમ નહીં? મને યાદ છે દીકરા, તારા બીજી વારના લગ્ન મેં કરાવ્યા હતા, મેં. અને તું જો મારો દીકરો છે તો ઈ મારી દીકરી છે, દીકરી. અને આજથી આ ઘરેનું સાસરિયું નહીં પણ પિયરિયું છે, સમજો? સંજય બેટા, જાઓ મહેમાનોને બોલાવો અને ઘડિયા લગ્ન લેવડાવો. રામજીભાઈ તો હવે અરે સારા કામમાં 100 વિઘન નડે. ભાઈ હું તો કહું છું કે લગન જો કાલે લેવાતો હોય ને તો આપણે પરમદીની રાહ નથી જોવી. કરો કંકુના. જો આ લગ્ન પાડવા દઉં તો મારું નામ કડવી નહીં. લે બેટા, આ તારો હાર. કેમ દાદા, હું તમારી દીકરી નથી? આવું કેમ પૂછે છે? તો તમારા હાથે જ મને પહેરાવો. મારા હાથે? લૂંટાઈ દો, બધું લૂંટાઈ દો. સોનુ બેટા, લે આ તારી બંગડીઓ. દાદાજી, હું પણ તમારી દીકરી છું ને, આ બંગડીઓ તો અમે તમારા હાથે જ પહેરાવો. મારા હાથે? તું મારી દીકરી ખરી પણ તોફાની દીકરી. શું કેવી લાગે છે? દાદાજી, આમ ફરો તો. કેમ 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 કેમ? કા નાનકી, આજકાલ દાદાજીને બહુ વાલ કરવા માંડ્યું છે. હજુ કઈ લેવાનું બાકી છે કે શું? હે તમે પણ દાદા, જાઓ, તમારી સાથે નથી બોલતી. સંજય બેટા, લે આ સંગીતાની બુટીઓ. દાદા, આ બે તમારી દીકરી છે ને સંગીતા તમારી દીકરી નથી? અરે ભાઈ, એ મારી દીકરી છે. તો પછી આ બુટીઓ તમારા હાથે જ એને પહેરાવો. મારા હાથે? ભાઈ છોકરાઓ આજકાલ બહુ જીદી થઈ ગયા છે. કઈ વાંધો નહીં, હું એને જ મારા હાથે પહેરાવીશ. પણ સંગીતા છે ક્યાં? ઉપર, મેડી ઉપર. સંગીતા, હેલો સંગીતા. પત્નીને આપી દેશું તો હું શું કરીશ પાંદડા? સંગીતા, સંગીતા, અરે ક્યાં ગઈ સંગીતા? આ ડોહો આ ઉંમરે જુવાન જોત બહુને ઘરવાળી રીતે મૂકો પાડતો જાય છે. રમે નથી આવતી. હાય હાય. બેટા, લે આ તારી બુટ્ટી. દાદા, તમે જ પહેરાવી દો ને. મારા હાથે? ઘરના બધા એક સરખા છે. હદ થાય છે, હવે તો હદ થાય છે. હું બેશરમ ધણીની જેમ કાનમાં ગુસ્સો પહેરાવે છે. લાવો. પહેલી વાર પહેરાવું છે ને એટલે આવું બધું મને ફાવે નહીં. હા દાદા, બીજી બુટ્ટી. અરે ભાઈ, બીજી બુટ્ટી હું નીચે ભૂલીને આવ્યો લાગે છે. તમે અહીંયા ઉભા રહો, હું લેતો આવું. નહીં બેટા, હું મારી જાતે જઈને લઈ આવું છું. હા. કેવી છે? આ શું કરો છો? અરે ઘોર કળિયુગ આવ્યો છે, કળિયુગ. છોડો. અત્યાર સુધી હું ઘરની આબરૂ બહાર ઉડાડતી હતી. કેમ? હમણાં ખબર પડશે કે આબરૂ કેમ ઉડે છે. ગામ આખાને ભેગું ના કરું ને તો મારું નામે કડવી નહીં. હા, તમે આઈ કુડાણા છો. ઊભા થાઓ, ઊભા. શું વાત છે? થવાનું શું હોય? આ ઘરની આબરૂના ધજાગરા થવાના છે, ધજાગરા. અરે પણ થયું છે શું? થાય શું? આ તમારા બાપા આવું મરે પેલી સંગીતાડી હારે રંગરેલિયા મનાવે છે. આખું ગામ ભેગું ના કરું ને તો મને કહેજો. હેડો કહું છું. લે બેટા, આ તારી બીજી બુટ્ટી. બંધ કર. કેમ? શું થયું છે? તમે લોકો અહીંયા ભેગા કેમ થયા છો? આવો, નીચે આવો એટલે તમને ખબર પડશે. આ માથે ધોળા આવ્યા, ધોળા. આ વહુને પૂંછ્યા પહેરાવતા શરમે નો આવી. બસ કરો વહુ, બસ કરો.
જેમ મેં એને બુટ્ટી પહેરાવી છે એમ વિજયાના ગળામાં હાર પણ પહેરાવ્યો છે મેં. હાય હાય, હાંભળો હાંભળો હજી. વિદ્યાને હાર પહેરાયો તો અને વિદ્વાને શું ના મામા કરતા કાળો મામો શું ખોટો? બંધ કરો વહુ, બંધ કરો. હાથ વટાવો છો તમે, હાથ વટાવો છો. હવે હાથ તો તમે વટાવી રહ્યા છો. તમે ઘરની બહુ દીકરીઓ ઉપર નજર નાખતા શરમ નથી આવતી? રંગ લઈને બનાવતા શરમ નથી આવતી? અમારે ગામમાં રહેવાનું છે, છોકરા પરણાવવાના છે. શામજી, તારી વહુને કે બોલવાનું ભાન રાખે. ભાન તો તમારા ઉંમરે રાખવાનું તું બાપા. એટલે તું પણ? હું સાબિત વગર કોઈ જ વાત કરતો નથી. શામજી, 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 મને કહે તો ખરો કે શું સાબિતી છે તારી પાસે? આ તમારા ગાલ ઉપર વહુના ઓટના નિશાન. શામજી, અરે આ તો તારી દીકરી સોનુ હે. બાપા! શામજી, શામજી, તારા બાપ પર દાદા શું થયું? દાદા કોઈ ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવો, ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. મને મારું મોત દેખાઈ રહ્યું છે. મને વચન આપ, મને વચન આપ. કાલે મારું કારણ ન કરતા પણ મારી દીકરીના લગ્ન કરજો. મને વચન આપ.